કેમ છો બાળકો? 11 સાયન્સ પાઠ પહેલો રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના આપણે પહોંચ્યા હતા માપનની અનિશ્ચિતતા અને આ પ્રસ્તાવનાને લગતી જ વાત છે. જોઈએ આપણે માપનની અનિશ્ચિતતા. હવે રસાયણ વિજ્ઞાનમાં જે પદાર્થ અણુઓ પરમાણુઓ એની જે આપણે ચર્ચા કરવાની છે એ ખૂબ જ નાના કદના છે અને એની અંદર સંખ્યાઓ ખૂબ જ મોટી છે. જથ્થો લેવામાં આવે તો અમુક ચોક્કસ જથ્થામાં રહેલા અણુની સંખ્યા, પરમાણુની સંખ્યા તો એ વિશાળ માત્રામાં છે. હવે એટલા માટે એમાં આપણને અનિશ્ચિતતા આવે, એમાં ફેરફાર આવી શકે. હવે એક મોલ પદાર્થ હોય, કોઈ પણ પદાર્થ, એક મોલ પદાર્થની અંદર પદાર્થના અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 હોય. હવે અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે 2 ગ્રામ ડાયહાઇડ્રોજન વાયુ, 2 ગ્રામ ડાયહાઇડ્રોજન વાયુ તમે લેશો, કેટલો? ફક્ત 2 ગ્રામ. તો 2 ગ્રામ ડાયહાઇડ્રોજન વાયુની અંદર H2 અણુની સંખ્યા એવો કેટલો આંક 6.022 ગુણ્યા 10⁻23 જેટલી હશે. તો આટલી મોટી સંખ્યા, જ્યાં આપણે ઓલા પૂર્વગો લખ્યા હતા ને એ ટૂંકા પડે, એ પૂર્વગો ટૂંકા પડે. હવે એમ કે એક હાઇડ્રોજન પરમાણુનું દળ, એક હાઇડ્રોજન પરમાણુનું દળ કેટલું? તો કે ભાઈ આની અંદર કેટલા હાઇડ્રોજન પરમાણુ હશે? આની અંદર 6.022 ગુણ્યા 10⁻23. આ જે છે આની અંદર આવા ડાયહાઇડ્રોજન વાયુ આવા કેટલા હશે? તો કે આ બે ભાગ્યા તમે આ કરશો, 2 ભાગ્યા કેલ્સીમાં કરો તો 2 ભાગ્યા 6.022 અને 1 ભાગ્યા 6.022, 1 ભાગ્યા 6.022, 1 ભાગ્યા 6.022 કરો એટલે જવાબ આવશે 0.166 ગુણ્યા 10. આ તો આની નીચે ભાગાકારમાં ઉપર આવે એટલે -23 થઈ જાય, બરાબર. પછી અહીંયાથી અહીંયા તો કે ભાઈ 1.66 ગુણ્યા 10, 1 પોઈન્ટ આમ ખઈશા. આને વૈજ્ઞાનિક પદ્ધતિ કહેવાય. આગળ આપણે ટોપિક છે વૈજ્ઞાનિક પદ્ધતિ, સંખ્યા લખવાની. એક જ આંકડા પછી પોઈન્ટ હોય એને વૈજ્ઞાનિક પદ્ધતિ. તો આ જે છે એ એક હાઇડ્રોજન અણુનું વજન 1 ગ્રામ, 1 ગ્રામની અંદર આ 2 ગ્રામમાં છે. તો એ હાઇડ્રોજન અણુનું વજન કરવું હોય તો આને આપણે અહીંયા 2 લખવાના અને અહીંયા 2 એના. એક હાઇડ્રોજન પરમાણુનું વજન જે છે એ આટલું હશે, બરાબર. અને આને ભાગ્યા તમે કરશો 1 ભાગ્યા આ 1 ભાગ્યા તો એ શું આવશે? આ તો 2 ગ્રામ છે ને, 2 ગ્રામ, 2 ગ્રામને તમે ભાગશો તો અહીંયા આવશે આપણે કેમ આ 1.16 આવ્યા તો 3.1632 આવું કંઈક આવશે. તો આ જે છે એ ડાયહાઇડ્રોજન અણુનું વજન છે, ડાયહાઇડ્રોજન અણુનું વજન. અને આ 1.66 ગુણ્યા 10⁻24 -24 ગ્રામ. આ જે છે એ એક હાઇડ્રોજન પરમાણુનું દળ છે. એટલે એ પણ કેટલું નાનું છે. એટલે ત્યાં સંખ્યાકીય રીતે આને લખવું હોય તો 0.000000 ઘોટાળો થઈ જાય. કેટલા છે? 0 કરવા જઈએ તો 23 0 ને વાહે 166 તમારા બુકમાં આપેલા છે. તો કહેવા એવું માગે છે કે આવડી મોટી સંખ્યાઓ જ્યાં આવતી હોય અને આવડી નાની સંખ્યાઓ જ્યાં આવતી હોય ત્યાં જે વૈજ્ઞાનિક સંખ્યા નિરૂપણ પદ્ધતિ, વૈજ્ઞાનિક સંકેતની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને એમાં પછી આવી જે માપમાં આવે 1 મોલ પદાર્થની અંદર કદાચ
તમે સારામાં સારું દળ માપવાનું સાધન લેવા જાઓ, જેમાં દળ માપે, આટલી ચોકસાઈથી તો દળ ન માપી શકાય ને. તમને એમ કે ભાઈ 1 મોલર દ્રાવણ બનાવો, 1 મોલર H2SO4 નું દ્રાવણ બનાવો, તો તમે 98 ગ્રામ H2SO4 જે તુલા છે, માપ્યું છે, જે ત્રાજવું છે, જેમાં જોખવાનું છે, એમાં તમે 98 ગ્રામ જોખશો તો એ 98.00001 ગ્રામ તો થઈ શકે કે ન થઈ શકે? એટલી તો ઓલી આવે ને. તો એ 98 ગ્રામમાં કદાચ પાછળ 10 મીંડા અને 0.1 એટલો ગ્રામનો જો વધારો આવે તો અણુઓની સંખ્યા તો કેટલી બધી વધુ આવે. એક્ઝેક્ટ 1 મોલ કરતા, એટલે કે કહેવાય એવું માગે છે, એટલે અનિશ્ચિતતા આવે અણુઓની સંખ્યા. કે 1 મોલર તમે દ્રાવણ બનાવ્યું તો 1 મોલરની અંદર એક્ઝેક્ટ 98 ગ્રામ નાખવાના બદલે જો થોડુંક ઓછું આવ્યું તો એની અંદર અણુઓની સંખ્યા 6.022 × 10⁻23 કરતાં ઓછી રહેશે, અને 98.0000001 આટલું વધુ આવ્યું તોય અણુઓની ઘણી બધી સંખ્યા, આના કરતાં લાખોની સંખ્યામાં અણુઓ, H2SO4 ના અણુઓ દ્રાવણમાં વધુ હશે. તો આને કહેવાય માપનની અનિશ્ચિતતાઓ. અને એ તો રહેવાની, આપણી અમુક લિમિટ હશે ને. તમે દ્રાવણ બનાવવા માટે કેટલી પરિશુદ્ધતાવાળું દ્રાવણ બનાવી શકો એમ, કેટલા પોઈન્ટ સુધી શુદ્ધતાવાળું એમ, તો એને કહેવાય અનિશ્ચિતતા. બરાબર. એટલે અહીંયા આપણને ટોપિકનું નામ આપ્યું છે માપનની અનિશ્ચિતતાઓ. તમને પાના નંબર પાછળ 235 ઉપર જુદા જુદા અચળાંકો આપ્યા છે, જેના મૂલ્યો આપેલા છે તમારા પાઠ્યપુસ્તકમાં 235માં પાના ઉપર. ત્યાં તમને એમ કીધું છે કે જો પ્લાન્ક અચળાંક છે 6.626 ગુણ્યા 10⁻34 મીટર સ્ક્વેર કેજી છે, જૂલ સેકન્ડ થાય, અને મીટર સ્ક્વેર કેજી પ્રતિ સેકન્ડ અથવા જૂલ સેકન્ડ, આ બેમાંથી 2 એકમો એના છે પ્લાન્ક અચળાંક. તો આવા ઘણી બધી રાશિઓ તમારી 235માં પાના ઉપર જુદા જુદા અચળાંકો આપેલા છે, જેમાં આપણે ઘણા બધા લાંબી સંખ્યાઓનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ઘણી વખત રસાયણ વિજ્ઞાનમાં જે આપણે થિયરિકલ અને પ્રાયોગિક રીતે અનિશ્ચિતતાઓ આવે છે. હવે આવી જે મોટી સંખ્યાઓ હોય એમાં એમ કીધું છે કે ભાઈ વૈજ્ઞાનિક સાંકેતિક રીતે વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવવું હોય તો કોઈ પણ સંખ્યાને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવવું હોય તો એક આંકડા પછી પોઈન્ટ, અને એ જે સંખ્યા છે એ સંખ્યા અને એની પાછળ ગુણ્યા કરી, અને તમને એમ કીધું છે કે 0.00027 છે, તો આને વૈજ્ઞાનિક સંકેતમાં કઈ રીતે લખી શકાય? 2.7 ગુણ્યા 10 તમે જેટલા પોઈન્ટ જમણી બાજુ ખસશો એટલી માઇનસ ઘાત થશે, જેટલા ડાબી બાજુ ખસશો એટલી પ્લસ ઘાત થશે. 1 2 3 4 10⁻⁴. આને લખવાની વૈજ્ઞાનિક સાંકેતિક રીત કઈ છે? તો કે 2.7 ગુણ્યા 10⁻⁴. તમારે એવો એક સ્વાધ્યાયમાં એવો પ્રશ્ન છે, એની આપણે આની હારે હારે ચર્ચા કરી લઈ. 18મો પ્રશ્ન 0.0048 આને વૈજ્ઞાનિક સંકેતમાં લખો તો લખાય કેવી રીતે? 4.8 ગુણ્યા 10⁻3. 1 2 3 પોઈન્ટ આમ ખઈશા. પછી એમ લખ્યું છે કે 8008 આને વૈજ્ઞાનિક સંકેતમાં 8.008 ગુણ્યા 10 આમ પોઈન્ટ કહીશું. અહીંયા તો ત્યાંથી અહીંયા પોઈન્ટ આવે, 1 2 3 પોઈન્ટ કહીશું. અહીંયા આ બાજુ આવે ડાબી બાજુ તો પ્લસ ઘાત 1 2 અને 3 સ્ટેપ એટલે 3. તો આ જે છે એ સંખ્યાને 1 થી એમ કીધું છે 1.00 થી 9.9999 આની વચ્ચે સંખ્યા લખવાની, અને પાછળ જે છે એ 10ની ઘાતમાં લખવાની. અહીંયા લખ્યું છે 6.022 ગુણ્યા 10⁻23. આ વૈજ્ઞાનિક સાંકેતિક રીત છે. કોઈ પણ સંખ્યાને આ જ રીતે લખવાની. 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ 27 કિલોગ્રામ. પ્રકાશનો વેગ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. તો એ 3 લાખ લખવો હોય તો 3 ગુણ્યા 10⁵
કિલોમીટર પ્રતિ સેકન્ડ. તો આને કહેવાય સાંકેતિક રીત. એના પછી આવી જે ઘાતવાળા સંખ્યા હોય એના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એના રીતના તમને દાખલા આપ્યા છે. હવે તમને આવડે છે એ અહીંયા તમને 2-3 દાખલાઓ આપ્યા છે. જો અહીંયા એમ આપ્યું છે કે 5.6 ગુણ્યા 10⁻³ અને 6.9 ગુણ્યા 10⁸. આવું જ છે ને કે શું જુદું છે? હા જ છે, 5 ઘાત છે અહીંયા. તો આ જે સંખ્યા છે એનો તમે ગુણાકાર કરી નાખો અને આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો. તો આ ગુણાકાર, આ બધું તો આપણે ગણિતની વાત છે અને તમને આવડે છે. ગુણાકાર કરવાનો, ભાગાકાર કરવાનો હોય તો ઘાતની બાદબાકી કરવાની, બરાબર. આવી સંખ્યા આવે તમને એમ કહે કે 6.022 ગુણ્યા 10⁻23 દાખલાઓની ગણતરીમાં આવો આવશે, મોલારિટીવાળા દાખલા ગણશું તો ન્યા આવા ક્યાંય પણ દાખલા આવે આને ગુણ્યા 7 કરવાનો હોય તો આની આડે 7 વડે ગુણી નાખવાના અને 10⁻23 પછી જે જવાબ આવે 7×6 = 42, તો 42.0 જે કંઈ આવતા હોય, બરાબર, ગુણ્યા 10⁻23 હોય પછી આને આપણે આમ ખસેડી લે તો ગુણ્યા 10⁻24. આવી રીતે ભાગાકાર હોય તો પછી એ રીતે ઘાતની બાદબાકી થાય. અહીંયા ભાગાકારનો દાખલો આપ્યો છે એ બરાબર છે, બરાબર. માઇનસવાળી ઘાત વાત એવી છે. હવે જ્યારે સરવાળો બાદબાકી કરવાનો હોય ત્યારે એક ખાસ ધ્યાન રાખવાનું કે ઘાત સરખી કરવી પડે. ઘાતને શું કરવું પડે? સરખી કરવી પડે. એમ કીધું છે કે આમ છે 6.022 ગુણ્યા 10⁻23 અને આનેમાંથી સરવાળો કરવાનો છે 1.66 ગુણ્યા 10⁻28 છે. તો પહેલાં તો કાં આની ઘાત છે એ 28 કરવી પડશે, કાં આની ઘાત છે એ 23 કરવી પડશે. પછી આગળની જે બે સંખ્યા છે એનો સરવાળો થાય કે બાદબાકી કરવાની હોય તો બાદબાકી થાય. જ્યારે સરવાળો કે બાદબાકી કરવાની આવે ત્યારે જ્યાં ઘાત છે એ કેવી કરવી પડે? સરખી કરવી પડે, તો સરવાળો ને બાદબાકી થાય, બરાબર. તો બસ એટલું યાદ રાખવાનું છે. આ રહી ગાણિતિક રીત છે. પછી છે અર્થસૂચક આંકો, કે કોઈ સંખ્યા આપી છે તો એમાં કેટલા અર્થસૂચક આંક છે એના માટે પાછા એને નિયમો આપ્યા છે. કેટલા અર્થસૂચક આંક કઈ રીતે નક્કી કરવાના? કે મેં એમ કીધું કે આ 6.022 છે તો આમાં 4 અર્થસૂચક આંક છે. 0.0025 તો આમાં કેટલા અર્થસૂચક આંક છે? આ 2 છે. હું એમ કહું કે 0.208 તો આમાં કેટલા અર્થસૂચક આંક છે? 3 છે. બે સંખ્યા વચ્ચેનો 0 ગણાય. તો આ અર્થસૂચક આંક વિશે છે, એ પણ તમે એના મુદ્દાઓની સમજૂતી વાંચી શકો છો, બરાબર છે. એના પછી છે હવે ઓલા આપણે પોઈન્ટ પછીની સંખ્યા પોઈન્ટ દૂર કરવો હોય તો આ એમ કીધું હોય કે 1.774 છે જવાબ આવ્યો. બે આંકડામાં જ પોઈન્ટ લખવાનો. હવે પોઈન્ટ જવાબ લખતી વખતે પોઈન્ટ પછી કેટલા આંકડા રાખવાના? તો કે તમને જે રકમમાં તમે જ્યારે સરવાળો બાદબાકી ગુણાકાર કરવા માટે જે લખ્યા તેમાં જે ઓછા પોઈન્ટવાળી જે સંખ્યા હોય, પોઈન્ટ પછી જેમાં ઓછા આંકડા હોય એટલી સંખ્યા જવાબમાં રાખવાની. દાખલા તરીકે તમે આ એવી બે સંખ્યા છે, 2.3 છે, અહીંયા છે 1.47, આ ત્રણેયનો ગુણાકાર કર્યો, જવાબ આવ્યો. જવાબ જે આવે હવે આનો જવાબ આવ્યો કે ભાઈ 2 × 2 ને 2 × 4, એટલે આનો જવાબ લગભગ 5ની આજુબાજુ હોય, 5.700 ને 5.890 આમ આવ્યો. તો હવે જવાબમાં કેટલા આંકડા હોવા જોઈએ? તો કે જવાબમાં પોઈન્ટ પછી એક આંકડો હોય એ વાત. હવે જ્યારે આ પોઈન્ટ પછી એક આંકડો હોય, આ 8 દૂર કર્યા તો 8ના બદલે અહીંયા શું થાય? 9 થાય. પોઈન્ટ જે આંકડો આપણે દૂર કરીએ છીએ એના પછી એ આંકડો જે છે એ 5 કરતાં મોટો હોય તો આગળના આંકડામાં એક વધારો થાય, 5થી નાનો હોય તો એ એમણામ રહે. અહીંયા એમ હોત 889 છે એના બદલે 849 હોત તો 5.8 જવાબ આવે, બરાબર. હવે 5 હોય, હા 5 તો 5 હોય તો એવો નિયમ છે કે 5 હોય તો એ વધારો, આપણે સંખ્યા સીધી વધારી દઈએ છીએ. પણ આમાં આપણે એવો નિયમ છે કે 5 હોય અને આગળની સંખ્યા બેકી હોય તો નહીં વધારવાની, એકી હોય તો વધારો કરવાનો.
એકી સંખ્યા હોય તો વધારો કરવાનો, બેકી સંખ્યા હોય તો વધારો કરવાનો નહીં. બરાબર, આવું છે. તો આ હતી એની નિયમો. પછી છે પરિમાણાત્મક પૃથ્થકરણ. એમાં એમ કીધું છે, આમાં તમને કીધું છે એ રીતે યાદ રાખવાની જરૂર નથી. આપણને એમ કીધું હોય કે સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા છે, મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા છે. તમે કોઈ દાખલો ગણો છો, એમાં તમને મિનિટો આપી છે. હવે દાખલામાં જે એકમો પ્રમાણે તમારે સેકન્ડ લખવાની છે, તો મિનિટને સેકન્ડમાં કઈ રીતે ફેરવવી, કલાક આપી હોય તો એને કઈ રીતે સેકન્ડમાં ફેરવવી, તો એ આપણને ખબર છે કન્વર્જેશન કે ભાઈ 1 કલાક એટલે 3600 સેકન્ડ. કલાક આપી છે તો એને 3600 વડે ગુણી નાખો. સેકન્ડ આપી હોય એને આપણે મિનિટમાં ફેરવવી હોય તો એને સેકન્ડને જેટલી પણ સેકન્ડો આપી છે એને 60 વડે ભાગી નાખો. સેન્ટીમીટર આપ્યા છે એને મીટરમાં ફેરવવા છે, મીટર આપ્યા છે એને સેન્ટીમીટરમાં ફેરવવા છે. તો આપણને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. જો આપણે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા હશે તો 100 વડે ગુણવા પડશે. જો સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવા હશે તો 100 વડે ભાગવા પડશે. તો આ બસ આ વાત જે છે એ આપણે એક યાદ રાખવાની છે. આમાં જે મુદ્દાસર આપ્યું છે એ જ રીતે લખવાની કંઈ જરૂર નથી. એમાં ગોટાળો થાય, તમને ઓલું આવડે છે ને એમ આ રીતે કરવા જાવ ને ભૂલી જાઓ તો એ એકમોને એકબીજામાં કઈ રીતે કન્વર્ટ કરવાના કે ભાઈ કિલોગ્રામ આપ્યા છે ને એને ગ્રામ કરવા હોય તો 1000 વડે ગુણી નાખવાના, ગ્રામ આપ્યા છે ને એને કિલોગ્રામ કરવા હોય તો 1000 વડે ભાગી નાખવાના. બરાબર. તો આ વધારાની બધી આ જે ચર્ચાઓ જે છે એ પ્રાથમિક ચર્ચાઓ હતી. હવે જે મુખ્ય રસાયણ વિજ્ઞાન ચાલુ થાય છે, રાસાયણિક સંયોગીકરણના નિયમ, ત્યાંથી આપણે આગળના વિડીયોમાં વધુ ચર્ચા કરશું.